ધ્યાન સિદ્ધ થયું એટલે મૂર્તિ સિદ્ધ થઈ ગઈ કહેવાય. આમ તો શું છે, આ બધા આપણે મોટે ભાગે એક અર્થમાં વાપરતા હોય. ધ્યાન સિદ્ધ થઈ ગયું એને કહેવાય કે 3 કલાક સુધી આપણને બીજો કાંઈ સંકલ્પ ન થાય તેને ધ્યાન સિદ્ધ થઈ ગયું કહેવાય. અષ્ટાંગ યોગના બધા અંગ એવા છે કે 3 કલાક, દાખલા તરીકે 3 કલાક આસન છે એ હલવું ન પડે તો એને આસન સિદ્ધ થઈ ગયું કહેવાય. એમ 3 કલાક સુધી બીજો કાંઈ સંકલ્પ ન થાય ને એક મૂર્તિનો જ સંકલ્પ થાય તો એને ધ્યાન સિદ્ધ થઈ ગયું કહેવાય. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન આ બધા સિદ્ધ ત્યારે થયા કહેવાય કે 3 કલાક વચ્ચે કાંઈ ગેપ ન પડે. વચ્ચે ગેપ ન પડે તો એ સિદ્ધ થઈ ગયા કહેવાય. એમ ધ્યાન સિદ્ધ થયું ત્યારે કહેવાય કે 3 કલાક સુધી બીજું કાંઈ યાદ ન આવે અને ભગવાનની મૂર્તિ જ યાદ આવે તો એને ધ્યાન સિદ્ધ થઈ ગયું કહેવાય. તો પછી ધ્યાનમાંથી ઊભો થાય એટલે મૂર્તિ એને અખંડ દેખાય રાખે એવું ન હોય, થોડુંક અઘરું વસ્તુ છે. એટલે મૂર્તિ સિદ્ધ થઈ ગઈ કહેવાય એવું ન કહેવાય. મૂર્તિ સિદ્ધ થઈ ક્યારે કહેવાય કે એને જ્યાં જ્યાં અખંડ મૂર્તિ દેખાય. કોઈ પણ ક્રિયા કરતા હોય, પર્વતભાઈ હતા, ગોવર્ધનભાઈ શેઠ હતા, એવા મહિલા ભક્તો હતા, જીવુબા, લાડુબા, એ અખંડ મહારાજને દેખતા. મીણબાઈ હતા તો એ મહારાજને દેખતા હતા કે એક જટાવાળા બ્રહ્મચારી હાલ્યા આવે છે, વનમાં ગયા છે, અહીંયા પૂગ્યા છે, આ પંચપીરની જગ્યાએ આવશે અને મને દર્શન દેશે. એ મહારાજ વનમાં ફરતા હતા તોય અહીં બેઠા બેઠા દેખતા હતા. તો એને મૂર્તિ સિદ્ધ થઈ કહેવાય. એને ધ્યાન સિદ્ધ થયું ન કહેવાય, એને મૂર્તિ સિદ્ધ થઈ ગઈ કહેવાય. એટલે મૂર્તિ સિદ્ધ થઈ હોય તો એ ત્રણેય અવસ્થામાં મૂર્તિને દેખે. અને ધ્યાન સિદ્ધ થયું હોય એને કહેવાય કે 3 કલાક સુધી બીજું કાંઈ મનમાં ન આવે અને મૂર્તિ જ આવે. તો એમાં બેમાં ડિફરન્સ છે. મૂર્તિ છે એ સિદ્ધ થવી એ શ્રેષ્ઠ છે.